એ તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે અમારો બ્લોગ ચાલુ રહ્યો છે મોર્નિંગમાં. પહેલાં બધાને ગુડ મોર્નિંગ. આજે જરાક કામ છે. મારો ખાટલો તૂટી ગયેલો છે, મતલબ બેડ મારો તૂટી ગયેલો છે. એને રિપેર કરવાનું છે, એટલે પેલા સુથાર પાસે જઈએ એને બોલાવી લે. તમને લોકોને બતાવું ખાટલો કેવી રીતે તૂટેલો છે તે જુઓ તમે લોકો પણ. આટલા અહીંયા છે ને પ્લાય આવે એક, તે પ્લાય નીચે નીકળી પડેલી છે. તો તમારા ભાઈ જુગાડ લગાવેલો હતો. આ નીચે બધું ટકિયા બધું મૂકેલું હતું. આયરો એનો મેન સપોર્ટ છે, એ બી તૂટી ગયેલું હતું. એટલે હવે સુથાર બહાર જાય. આ જો આ તૂટી ગયેલું, આટલું બચેલું છે, અડધું નીકળી ગયેલું. એટલે કે માણસ ઉપર સુઈ તો ડાયરેક્ટ નીચે ગરકી જાય, તે પણ ડબાઈ જાખો ખાટલો નીચેથી. એટલે પહેલાં સુથાર પાસે જઈએ ને સુથારને બતાવી લેવીએ આ રિપેર થાય નહીં થાય. તમે લોકો અમારા ખાટલાને જોઈ લીધું છે કેવી છે તે. એટલે હવે આપણે બાઇક લઈને નીકળીએ સુથાર પાસે. હવે તેને કહે કાકા ચેક બનાવી આપ જલ્દી. એટલે ત્યાં જઈએ પછી તમે લોકોને મળું. તો ફ્રેન્ડ્સ, સુથાર લોકો ગયેલા છે ગામ એમ કે, એટલે હવે એ લોકો આવશે તે પછી કામ થશે. તો આપણે બી હવે નીકળીએ ઘરે પાછા. ચાલો મળીએ આગળ. ફ્રેન્ડ્સ, દાદા મમ્મીનો ફોન આવ્યો હશે. બધા એમ કે આઈસ્ક્રીમ ખાવાના દુકાન પર આવી ગયા છે આઈસ્ક્રીમ લેવા માટે. આઈસ્ક્રીમ લેવાની ગયેલી છે. બધાથી ખાવાની ઈચ્છા અમારા ટોમીને જ છે. બે આઈસ્ક્રીમ ડબ્બી આવો ને. બે આઈસ્ક્રીમ ડબ્બી 10 વાળી ને 2 કોન ને 3 ડબ્બી આપી દેજો. 10 વાળી 3 ડબ્બી, 10 વાળા 2 કોન. બટરસ્કોચમાં નહીં મળે. પેકિંગ બદલાઈ ગયો એમ ને. કેટલા આપવાના? ચલો તમે ગૂગલ પે કરી દઈએ પછી તમે લોકોને મળું. તો ફ્રેન્ડ્સ, અહીંથી આઈસ્ક્રીમ લઈ લીધું છે. હવે એને લઈને જઈએ પાછા ઘરે. ઘરે જઈને બધાને ખવડાવીએ આઈસ્ક્રીમ. હજુ એ લોકોના જે માણસો રૂપિયા આવો આઈસ્ક્રીમની પાર્ટી. સ્પેશિયલ આઈસ્ક્રીમ કોના માટે મંગાવી ખબર છે? મારા ઘરે ડોગ છે ને એના માટે મારી મમ્મીએ સ્પેશિયલ આઈસ્ક્રીમ મને ફોન કરીને મંગાવી. એ લીધવાની ભૂલી ગઈ એટલે હાડાડા મને બી ખાવાની ઈચ્છા થઈ ગઈ. મેં ઘરે બધા માટે લઈને જાઉં, એટલા બધાના માટે લઈ ચાલ્યો છું. હવે ઘરે જામ પછી તમને લોકોને મળું. ચાલો. તો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયા છે. ના ભાઈ પહેલાં આઈસ્ક્રીમ ખાવા લાગ્યો છે મારે. ના, મારી મમ્મીને એટલી બધી ખુશી આઈસ્ક્રીમ ખાવાની, ના ના આપવાની કે ખબર નહીં. કોને મંગાવેલી બેન? મંગાવેલી કે હરવાઈ કેમ તેમ એટલી બધી બેન? મોડું કેમ બંધ કરી દીધું? હે હજુ આ ખાટો છે આઈસ્ક્રીમમાં. ભાઈ તો દબાઈને આઈસ્ક્રીમ ખાટો છે. અમે બી ખાઈ લઈએ પછી તમને મળું. તો ફ્રેન્ડ્સ, હમણાં ચાલ્યો છું વલસાડ માસીના ઘરે એક નાઇટ રહેવા માટે. કેમ કે ગણપતિ બાપાનું છે કાલે વિસર્જન. આજે નાઇટ આ મંડપમાં જ કરશો ગણપતિ બાપાના. તે પણ તમને બતાવું આખો વિડીયો. હમણાં કંઈ 5 વાગ્યા છે એટલે હવે નીકળીએ ઘરેથી અને તમને ડાયરેક્ટ મળીએ વલસાડમાં. ચાલો. તો ફ્રેન્ડ્સ, આ બાઇક લઈને ચાલ્યા છે વલસાડ. આ છે મારી મમ્મીને બેન. બાય બાય. ચાલ મમ્મી જામ. ચાલો ફ્રેન્ડ્સ, નીકળીએ વલસાડ માટે. હવે બાઇક લઈને ચાલ્યો છું. આ પાછળ મારી બાઇક. હવે એને લઈને જાઉં મેં વલસાડ. ચાલો. તો ફ્રેન્ડ્સ, માસીના ઘરે આવી ગયા છે ને મારા બાલની યાર ખરાબ થઈ ગઈ છે. અંદર જાય ને બેગ મૂકું, હાથ પગનું ધોઈ લઉં ને પછી જાય મંડપ પર. તમને લોકોને બતાવું. તો ફ્રેન્ડ્સ, ફ્રેશ થઈ ગયો છું. હવે જાય આપણે મંડપ પર ગણપતિ બાપાના. ચાલો તો જઈને તમને બતાવું ગણપતિ બાપાના દર્શન કરાવું તમને બી. જેવો તમે લોકો પણ આવી ગયા. ઠંડો જાય હવે. ઠંડો જાય. અચ્છા, અહીંયા ભૂરી બત્તીના રાજા વલસાડ છિપ્પર. ગણપતિ બાપા દર્શન કરી લે. પહેલાં તો સ્નાન શોષ કરી લે ગણપતિ બાપા.
આપણે કોઈ ફોટા પડાવવાના ફોટા પાડી લાવડ્યો. તો ફ્રેન્ડ્સ ભગવાનના ચરણ સ્પર્શ કરી લઈએ આપણે અને પછી બહાર જઈએ. જય ગણપતિ બાપ્પા. આ છે નાની બધી મૂર્તિ મૂકેલું ચાલો કે બધાએ એટલે બધા બેસાડી લેશે. તો અમુક ઘરવાળા લોકો બધા બેસાડી લેશે. હવે જઈએ બહાર. ફ્રેન્ડ્સ નાઇટ કરતા હતા મંડપમાં. हम लोग खाली वरसाद जो हम लोग बताओ वरसाद चालू થઈ ગયો રાતના જ. વિસર્જન એક દિવસ પહેલાં રાતના વરસાદ ચાલુ થઈ ગયો છે વલસાડમાં. તો તમે લોકોને બતાવો જો તમે લોકો જો આ ફૂલ વરસાદ છે એકદમ. બધા રસ્તા પર પાણી પાણી થઈ ગયો છે. આપણે અહીંયા ઉભરેલા છે. આ વરસાદ જો ખાલી તમે લોકો પણ ફૂલ વરસાદ ચાલુ છે વલસાડમાં.